નમસ્કાર મિત્રો, ધોરણ 9ની અંદર છે યુનિટ 3 મોહન્સ વીણા. એમાં રીડ છે મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન. મોહનનો જન્મ છે એ સંગીતકારોના પરિવારમાં થયો હતો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ. સંગીત છે તેના લોહીમાં હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન. તે સંગીતકારો સાથે મોટો થયો હતો. Like his father and other family members, he was unitely trained in vocal music and then he trained his hand in the violin. તેના પિતા અને બીજા પરિવારના સભ્યોની જેમ he was unitally trained. તેને શરૂઆતથી જ તાલીમ આપવામાં આવી હતી વોકલ મ્યુઝિક એટલે કે ગાવાની એન્ડ ધેન હી ટ્રાયડ હિઝ હેન્ડ ઇન એટ ધ વાયોલ. પછી તેણે વાયોલિન શીખવાનો પ્રયત્ન કર્યો. વેન હી વોઝ અબાઉટ 10, જ્યારે તે 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. તેને સિતાર ગમવા લાગી. હી વોઝ એલ્સો ટ્રેન્ડ ઇન ઇટ. તેને તેમાં તાલીમ આપવામાં આવી. એન્ડ પ્લેડ ફોર અબાઉટ 3 years. અને તેણે 3 વર્ષે વગાડ્યું. A German lady came to stay with Mohan's family to learn music from his father. જર્મનથી એક સ્ત્રી છે તેના મોહનના પરિવાર સાથે રહેવા આવી તેના પિતા પાસે સંગીત શીખવા માટે. It was then that the guitar entered his life. ત્યારબાદ તેના જીવનની અંદર ગિટારનો પ્રવેશ થયો. He began his experiment with that beautiful instrument. આ સુંદર વાદ્ય સાથે તેણે પ્રયોગો શરૂ કર્યા. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે બીજો કોઈ વાદ્ય મારા જીવનમાં નહીં. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. મારે માત્ર ગિટાર વગાડવું છે. સેડ મોહન ટુ હિમસેલ્ફ. આવું મોહન છે પોતાની જાતને કહે છે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટાર છે તેનો ખૂબ સમય લેતો હતો. ગિટાર ધ હોલ ડે ગિટાર. ગિટાર આખો દિવસ ગિટાર. અવર્સ ઇઝ અ ફેમિલી વેર સિતાર, વોકલ્સ એન્ડ ક્લાસિકલ વાયોલિન આર પ્રેક્ટિસેડ. આપણા પરિવારની અંદર સિતાર ગાવાનું અને શાસ્ત્રીય વાયોલિન છે તેનો મહાવરો અભ્યાસ કરાવવામાં આવે છે. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. ગિટાર છે આપણા જે સાધનો છે તેના જેવી અસર કરતો નથી. મોર એવર ઉપરાંત ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને તે ભારતીય પણ નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર્સ. પરિવારના સભ્યોમાંથી એકે આવું કહ્યું. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર, સેડ હિઝ આંટી. તેની આંટીએ કહ્યું, તું જાણે છે તારા પપ્પા છે એ તારા ગિટાર પ્રત્યેનો પ્રેમ છે એ એમને પસંદ નથી. બટ હિઝ મધર કમ ટુ હેલ્પ. પણ તેની મમ્મી છે તેની મદદ માટે આવે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. તેણે તેની હૃદયની ઈચ્છા છે એને અનુસરવા દો. સી ડિક્લેર્ડ. તેણે જાહેર કર્યું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પછી તેના પપ્પાએ તેને ટેકો આપવાનું શરૂ કર્યું. હી વોઝ ઓવરજોયડ. તેને ખૂબ જ આનંદ આવ્યો. એન્ડ ડિસાઇડેડ ટુ મોડિફાય હિઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. અને આ જે પશ્ચિમનું વાદ્ય હતું તેમાં થોડા ઘણા ફેરફારો કરવાનું એણે નક્કી કર્યું. હી ટ્રાઇડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. તેણે તેને શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત વગાડવા માટે અનુકૂળ કરવાનો પ્રયત્ન કર્યો. હી સ્પેન્ડ મોર 2 years વિથ ગિટાર ઓનલી. તેણે બીજા 2 વર્ષ ફક્ત ગિટાર પર ધ્યાન આપ્યું. વન ઇવનિંગ ધેર વોઝ અ ગેધરિંગ ઓફ ક્લોઝ ફેમિલી મેમ્બર્સ. એક સાંજે નિકટના કૌટુંબિક મિત્રોનો મેળાવડો હતો. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ મોહન્સ બ્રધર્સ, સિસ્ટર એન્ડ નેફ્યુઝ who were also performing artists played music on their classical instrument.
નાના મેળાવડાની અંદર મોહન, તેના ભાઈ, બહેન અને તેના ભત્રીજાઓ જે જાહેરમાં ગાતા હતા. પ્લેડ મ્યુઝિક ઓન ધેર ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. પોતાનું જે શાસ્ત્રીય વાદ્ય છે તેમાં સંગીત વગાડતા હતા. ધેર વોઝ અ ગ્રેટ એપ્રિસિએશન. તેઓના ખૂબ વખાણ થયા. મોહન ટુ એક્સપ્રેસ્ડ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહનને પણ વગાડવાની ઈચ્છા થઈ. હી પ્લેડ ઓન ગિટાર. તેને ગિટાર વગાડવી હતી. આફ્ટર હિઝ પરફોર્મન્સ અ રિલેટિવ સેડ. તેની રજૂઆત બાદ એક સંબંધીએ કહ્યું, યુ નીડ ટુ વર્ક વેરી હાર્ડ વિથ ધ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા વાદ્ય સાથે ખૂબ મહેનત કરવાની જરૂર છે. વન ઓફ ધ રિલેટિવ સેડ. બીજા સંબંધીએ કહ્યું, ઇફ ઇટ વેર ધ સિતાર. જો આ સિતાર હોત, યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તું તારા ભાઈ અને બહેન સાથે સ્પર્ધામાં હોત. યુ હેવ ઓલરેડી સ્પેન્ડ 2 years ઓન ઇટ. તે આના પર 2 વર્ષ ગાળ્યા. બટ સ્ટીલ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ નીડ મોર. તેમ છતાં આ વાદ્ય પર તારે વધારે મહેનત કરવાની જરૂર છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ સમવન સેડ. તેની રજૂઆત બાદ બીજા કોઈએ કહ્યું, ધ સિતાર સાઉન્ડ ઇઝ લાઇક અ ફ્લોઈંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ છે એ ખડખડ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. તારા આ વાદ્યની અંદર આવી ઊંડાણ છે નહીં. એટ અનધર સેડ. વળી બીજાએ કહ્યું, યોર બ્રધર પ્લેઝ ધ વાયોલિન. તારો ભાઈ છે એ વાયોલિન વગાડે છે. હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તેના સૂર અને તાલ છે સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તું આ વાદ્ય સાથે શું કરે છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન છે નિરુત્સાહિત થઈ જાય છે અને આખી રાત રડ્યો. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. તેણે આ વાદ્યને તેના 2 વર્ષ તો ગાળ્યા હતા. બટ ફ્રોમ ધ હાર્ટ. પણ હૃદય કહે છે, આઈ એમ મેડ ફોર ગિટાર. હું ગિટાર માટે બન્યો છું, જન્મ્યો છું. ધેર ઇઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા માટે ગિટાર સિવાય બીજું કોઈ વાદ્ય છે નહીં. હી થોટ. તેણે વિચાર્યું. ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. આ વાદ્ય મને વિશ્વની અંદર પ્રખ્યાત કરશે. આઈ એમ શ્યોર. મને ખાતરી છે. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ. હી વોઝ ડિટરમાઇન્ડ. તેણે નિશ્ચય કર્યો કે હું સફળ થઈશ અને હું ખૂબ જ સફળ થઈ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 years ઓફ એજ. આ અનુભવ છે, આ પ્રસંગ છે જ્યારે મોહન 16 વર્ષનો હતો ત્યારે બન્યો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. અને આજ તેના જીવનની પરિવર્તનની પળ હતી. મોહન ડબલ્ડ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસાઇઝ ફોર અબાઉટ 10 hours a day. મોહન છે તેને રિયાઝ છે એ બમણી કરી દે છે અને દિવસમાં 10 કલાક છે એ અભ્યાસ કરે છે. હી ઓલ્સો સ્ટડીડ અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. અને ગિટારના બીજા પાસાઓનો પણ તેણે અભ્યાસ શરૂ કર્યો. હી ડિસાઇડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયાલિટી, ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ટુ ધ ગિટાર. અને તેણે નક્કી કર્યું કે દરેક વાદ્યની વિશેષતા, નિર્માણ કરવાની રીત અને ધ્વનિને ગિટારમાં મેળવી અને એક કરશે. હી વોન્ટેડ ટુ ઇન્વેન્ટ સમથિંગ which gave the sound and tune of western guitar but could be played like an Indian veena. તેને એક એવા વાદ્યનું નિર્માણ કરવું હતું કે જેમાં ધ્વનિ અને સૂર ગિટારના હોય પણ તેને ભારતીય વીણાની જેમ વગાડી શકાય. Not only the sound that the instrument produced
ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારા વાદ્યમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય એ જ મહત્વનું નથી, બટ ઇટ મસ્ટ એલ્સો એક્સપ્રેસ માય વિઝન. પણ તે મારા દૃષ્ટિકોણ છે એ પણ વ્યક્ત થવી જોઈએ. વોટ આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. વાદ્ય દ્વારા હું શું કહેવા માંગુ છું. હી સેડ ટુ હિમસેલ્ફ. તે પોતાની જાતને કહે છે. એન્ડ ફાઇનલી વિથ untiring effort, the understanding of ragas, he created the wonderful Mohan Veena. અંતે તેણે અથાગ પરિશ્રમ અને રાગોની સમજ બાદ તેણે અદ્ભુત મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોઝ મોહન એઝ પંડિત વિશ્વ મોહન ભટ્ટ, વિનર ઓફ અ ગ્રેમી એવોર્ડ. આજે વિશ્વ છે મોહન ગ્રેમી એવોર્ડના વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે ઓળખાવે છે. આઈ જસ્ટ ફોલોવડ માય હાર્ટ્સ પેશન એન્ડ હિયર આઈ એમ. હું ફક્ત મારા હૃદયની ઉત્કંઠ ઈચ્છાને અનુસર્યો અને હું અહીં છું. સેડ મોહન એટ ધ એવોર્ડ સેરેમની ઇન 1993. આવું મોહન છે એ 1993ની અંદર ઇનામ વિતરણનો સમારંભ હતો તેમાં એ કહે છે. આભાર. થેન્ક યુ.